ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એકવાર નવા વિડીયોમાં. અને ભાઈ બહુ જ ટાઈમ પછી આપણે એક વિડીયો શૂટ કરીએ છીએ. વચ્ચે બહુ કામ હતું, 1-2 મહિના જે બહુ કામ હતું, જે વિડીયો શૂટ નથી થયા આપણે તે બહુ મારા કામ હતું, કારણ કે નહદો નથી, કારણ કે મારી વાઈફ પ્રેગ્નન્ટ છે અને શ્રીમંત પણ હતું, એના માટે આપણે દોડધામ વધારે હતી. તો શ્રીમંત પણ થઈ ગયું છે, એને ઘરે પણ આપણે મૂક્યા હતા અને અઠવાડિયા પહેલાં આપણે એને ઘરે લાવ્યા છે અને આજે જવાનું છે એને મૂકવા માટે. તો મેં કીધું ચાલો ભાઈ આપણે કોઈ જગ્યાએ વિડીયો શૂટ નથી કર્યો, તો મેં કીધું આપણે મૂકવા જઈએ જ છે તો આપણે વિડીયો પણ શૂટ કરીશું. તો જોઈએ અને કે શું થાય છે એવું બધું જોઈએ. અને નીચે છે અને મેં અત્યારે મારું ઓફિસનું કામ કરતો હતો અને અત્યારે છે નીચે. તો જઈશું અને બને છે આજે ઢોસા અને બીજું એક શાક બનાવ્યું છે બટાકાની સૂકી ભાજી કરીને. તો બે આપણે એને પણ અને નીચે જઈને ડાયરેક્ટ આપણે ખાઈશું. પહેલાં તો ઢોસા બનાવીશું અને પછી ખાઈશું. તો નીચે આવી ગયા છે અને કોણ આવ્યું છે જોડે? મહિનો થઈ ગયો ને જુઓ તો બધા એવું છે. વ્લોગને હાઈ કહી દઉં. શું છે આજનો પ્લાનિંગ? એટલે તો વિડીયો શૂટ કરીએ છીએ આપણે. તને જવાનું છે ને એટલે લેવા જવાનો વિડીયો આપણે શૂટ નહીં કરતા. જવાનું હોય તો આપણે વધારે ખુશ હોય, કારણ કે હેરાન રાખે ને આપણને એના લીધે. આજે જવાનું છે ને એટલે આપણે વિડીયો શૂટ કરીશું, આપણી ખુશી જતાવીશું. તમને લોકોને બતાવીશું કેવું છે. અને બને છે ઢોસા બનાવે છે. ઢોસા કેવા ઢોસા બનાવે ભાઈ? ઢોસા જેવા ઢોસા, પણ એમાં એવું છે કે આપણે નાખીશું ચીઝ અને શાક. બતાવી દો તમને કેવું શાક છે. એમાં આપણે પાછું શાક રોટલી ખાઈએ ને એ રીતે ખાવાનું છે, એમાં મિક્સ નહીં કરવાનું. અલગથી ઢોસા બનશે અને શાક બની ગયું છે. તો બતાવીશું તમને કે કેવી તમે ખાઈએ તો. અને પહેલાં બનાવો તમે ઢોસા જો કેવી રીતે બનાવીએ. પહેલાં તેલ નાખ્યું છે અને આ મમ્મી ઘર બનાવે અને આ ખીરું ઘર બનાવેલું છે, તૈયાર નહીં. શું છે જણાવશો તમે વ્લોગને? અંદર હું નાખેલું છે તને ખબર છે ભાઈ? તો તું બોલો. ચાલો, હું નાખેલું છે અંદર? ચોખાનો દાળ. અને પછી એને શું કર્યું? મિક્સ કર્યું, મિક્સરમાં મિક્સ કરી દીધું અને આખી રાત અથાવી દીધું. અને આખી રાત અથાવી દીધું તો આ રીતનું થઈ ગયું છે, જોઈ લો. અને આ રીતે ઢોસો તૈયાર કરશે. થોડુંક પહેલાં પાણી છાંટી દેવાનું અને એની પછી તેલ નાખવાનું અને પછી ઢોસો આ રીતે કરી દેવાનો. જોઈ લો કેટલી મિનિટમાં થાય? 2 મિનિટ, 2 સમથિંગ, 2-5 મિનિટ, 2-3 મિનિટ સમથિંગ થઈ જશે. અને હવે એને બંને બાજુ શેકી લેવાનો. બંને બાજુ થોડુંક બ્રાઉન જેવું ગોલ્ડન ટાઈપ થઈ જાય ત્યાં લગીને પછી ગરમ ગરમ ખાવાનું મજા. અને ચટણીમાં આપણે ચટણી બનાવીએ છીએ દર વખતે, પણ કોપરાની ચટણી બનાવી છે, પણ ચટણી બનાવી એટલે આપણે શાક બનાવ્યું છે. અને ચીઝવાળો પણ બનાવવાનું છે. તો શું કરવાનું કે આની જે પ્રોસેસિંગ છે તે જ, પણ જે લગીને ગરમ થાય ને તે લગીને આપણે થોડું ચીઝ છીણી નાખવાનું ઉપર અને પછી બીજી બાજુ ફેરવી કાઢવાનો એટલે કમ્પ્લીટ થઈ જાય. અને આ ડાયરેક્ટ આપણે મળીએ ખાઈએ તારે તો બતાવીએ તમને કે કેવી રીતે ખાઈએ. અને આવી રીતે રાઉન્ડ કરી દેવાનું, રાઉન્ડ કરી જોઈ લો આવી રીતે. મતલબ બહુ બ્લેક બી ના થવો જોઈએ, કારણ કે બળી જતો પછી. એટલે નોર્મલ અને ગેસ ધીમો રાખવાનો, એની આંચ જે આવે ને એ ધીમી રાખવાની. ઓકે, તો ગેસ જોઈ લો ખાવા બેસી ગયા છે. આ 3 ઢોસા છે, સાદા છે, બીજા ચીઝવાળા મમ્મી બનાવે છે. આ બાકરા છે નેહા માટે અને આ મારી માટે છે. આ નેહા બીજું કે બટાકાની સૂકી ભાજી છે એ ખાશે, પણ એ ખાશે પહેલાં બાકરા. અને આ કેચઅપ છે, કારણ કે ચટણી બનાવી નહીં કોપરાની, એના લીધે આપણે આજે કેચઅપ ખાઈશું ને બટાકાની સૂકી ભાજી ખાઈશું. અને તમને જો ઢોસાનો પ્રોપર વિડીયો જોઈતો હોય તો તમને કોમેન્ટ કરજો, તો તમને બતાવી દઈશું પ્રોપર વિડીયો. ખાલી ઢોસા કેવું રેડી થઈ ગયા જવા માટે. હું ખાવ છો? ચાલો ગાઈસ, ગુલાબજાંબુ ખાઈ લો, તમે ખાઈ લો. રેડી થઈ ગયા છે જવા માટે. તો આ ગુલાબજાંબુ ખાઈ લઈને મમ્મી તૈયાર થઈ જાય એટલે ફટાફટ નીકળીશું આપણે. ગાડી પર રેડી છે આપણી, બેગ બધું રેડી થયું છે, નીકળીએ. ઓકે તો મિત્રો, ઘરેથી નીકળી ગયા છે, હવે ડાયરેક્ટ જઈશું આને મૂકવા માટે. ફટાફટ જોઈ લો, ત્યાં લગીને થોડા સિનેમેટિક એન્જોય કરો.
પેટ્રોલ પુરાવા આવ્યા છે. હા ઓકે તો મિત્રો ઘરે આવી ગયા છે, ચા નાસ્તો થઈ ગયો છે, વાગ્યા છે સાંજના 6:30. તો બસ આ વિડીયો માટે આટલું. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક મારી દેજો અને શેર કરી દેજો ફ્રેન્ડ લોકોની સાથે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગીને જય માતાજી.